મેલડીએ કોઈ દાડે એવું નહીં કીધું તમારા દીકરાને ફોને મૂકેલી કીધું. બે મેલડી એવા આશીર્વાદ આલ્યા છે કે દરેક ના દીકરા પોતાની માને પોતાના મા બાપને ભગવાન તરીકે પૂજે તો ઓટોમેટિક કોઈ માતાને પૂજવાની જરૂર ના પડે. હું મેલડી આવતો આ દીકરા મારા સાનિધ્ય ખાલી 4 રવિવાર 5 રવિવાર બેઠા હશો ને રોમ રોમ બોલતા થઈ ગયા છે. મેલડી આવતો અનુભવ કરજો. તો જો ખાલી 5 રવિવારમાં આટલું મળતું હોય તો 25 ભરી જોજો, તમારું જીવન ના બદલી જાય. મેલડી મટી વગર બોલે વગર કીધે થશે. એ જાદુ છે, એ મહામાયા છે. હું તમારે જરૂર શેની છે એ વસ્તુ હું જોડી જઈશ. જે કહે છે કે મનની વાત નાભીની વાત જોડી જાય ને નો અસલ માતા કહેવાય. એવું હોય ને નહીં કહેતા કે મનની વાત જોડી જાય એ અસલ માતા. મનની વાત તો બરોબર, તમારી આત્માની વાત જોડી છે હું એ અસલ માતા છું. મનની વાત તો કદાચ કાલ બદલાઈ જાય. આજ મન થયું કે માં મારે ફલાણું ખાવું છે, પકોડી ખાવીશ, મેં આશીર્વાદ આલ્યા પકોડી ખાઈ લીધી. ફરી મન બદલાઈ ગયું કે માં પકોડી નહીં ખાવી, આપણે દાબેલી ખાવીશ. ફરી આશીર્વાદ આલ્યા તમે દાબેલી મળી જાય. એટલે મનની વાતો બધી માતાઓ પૂરી કરતી હોય તો ભલે કરતી, પણ હું મનની વાતો પૂરી કરવા વાળી. કેમ કે મન બધાનું ચંચળ ઘડે ઘડે બદલાઈ જાય. ઘડીકમાં પકોડી દાબેલી દાળ વડા ભજીયા બધું થઈ જાય. પણ એની અંદર જે છે એ શું છે? આનંદ. તમારે શું જોઈએ? આનંદ એ જ જોઈએ ને. તમે પકોડી ખાઓ, દીકરે વધારે ખાતી હોય, ભૂખ ના લાગી હોય, ખાઈને આવ્યા હોય ઘેરથી તો પકોડી જોવે એટલે કે ખાઈ લે. પણ એ પકોડી ખાવા પાછળ એમને પેટ ના ભરવું હોય પટેલ, પણ પકોડી ખાઈશ તો આનંદ થશે, આનંદ આવશે. તમને કોઈ ભજીયા ભાવતા હોય તો જોયું કઈ ભજીયા હારા મળે છે પૂનમભાઈ ના તો ભજીયા ખાઈ લો તો તમને આનંદ થઈ જાય. તમે પેટ ભરવા ના ખાતા હોય આનંદ માટે, તો બધા આનંદ ના ભૂખ્યા હોય. બધાની અંદર આનંદ જોઈએ. એ આનંદ મારા સાનિધ્ય મળે એટલે શાંતિથી બેઠા છો. મેરડી આવ રોજ કહું છું, તમે શેના ભૂખ્યા? આનંદ ના. તમારા ઘરમાં આનંદ ના હોય તો તમને ઘરમાં બેચેની લાગે. તમે નોકરી કરતા હોય ને તમારે નોકરી કરવા વાળા આજુબાજુના કર્મચારી તમારી જોડે સારો વર્તાવ ના કરતા હોય, તમને એની જોડે વાત કરવામાં આનંદ ના થતો હોય તો તમને એ બેચેની લાગે. સમય કોઈ કોઈનું નહીં, બધા સ્વાર્થી જ છે. પણ છતાંય કદાચ હળી મળીને પોતાના કરીને પરિવારમાં રહેતા હોય ને તો પરિવારમાં હળી મળીને રહેવા માટે તમારી કુળની માતાનો આશીર્વાદ એવા જોઈએ કે આશીર્વાદ હોય તો બધા ભાઈઓ બધા કુટુંબ હળી મળીને રહે. બે ભાઈ બનતું ના હોય. શું કામનું? પેલાના તો 80 ઘરના કબીલા રહેતા. કકરાટ ના થાય, કંકાસ ના થાય, એકબીજાના ઘેર કોમ કરવા જાય. આજે એવો દાડો નહીં. છતાંય તે આવા કાળા કળિયુગમાં તે જો હું તો સતયુગની મેલડી કહેવાઉં. એટલે મારી જોડે કળિયુગની વાતો ઓછી હોય, સતયુગની વધારે હોય. જેમ કે મારા સતયુગના નીતિ નિયમથી જ હેડવું પડે. સાચું નહીં? તો જો વગર ફૂલ હાર એ બેઠી છું, કોઈ મારે શોભાની જરૂર નહીં. મારી શોભા મારા ભાભી છે. ગમે તેટલા ફૂલ લગાવી દો, હોનાની ગાદી બનાવી દો, પણ આવા ભાવિકો ના શું કામનું? એકલી બોલું હે ભાઈ? સાચું નહીં? ભલે રામ દરેક ને અમુક ઘેર જઈને ગોથા મારતા હોય છે. કીધું હોય તળિયાની મેલડી તો તળિયાની મેલડી નો દીવો કરતા હોય, પણ ખબર ના પડે એવી તળિયાની મેલડી નો દીવો થાય. કહું ગોગા મહારાજ તો ગોગા મહારાજ નો દીવો કરશે, પણ કે મારી ગોગા મહારાજ નો અમે આડી વાત નો દીવો કર્યો. એટલે આ બધું જ્ઞાન લેવાની જરૂર છે. તમે આંખો બંધ કરીને હોભરી લો, જોઈ લો, આ અંધશ્રદ્ધા કહેવાય. નહીં દુનિયા કહેતી કે અંધશ્રદ્ધા. જોયા જોણ્યા વગર કોક એમ કે મારા વિશે તમને કે બારેજાની મેલડી જોરદાર કામ કરે છે, તો હું માતા એવું કહું છું, બારેજાની મેલડી જોરદાર કામ કરે છે એવું ડાયરેક્ટ ના માની લેશે. ડાયરેક્ટ માનશો, ચાહે હું સોલંકી પેઢીની માતા હોય ચાહે દુનિયાની માતા હોય, ડાયરેક્ટ માની લેવું. પહેલા મારો અનુભવ કરો.
અનુભવ એ રીતે થાય, કદાચ તમને એવો વિશ્વાસ કોકે બતાવ્યું તમને વિડીયો અને તમને એવું થાય કે સાચું હશે કે નહીં, તો 2-4 વિડીયો 5 વિડીયો મારા શાંતિથી જોજો, એકાંતમાં બેસીને જોજો, અને કદાચ અંદરથી થોડો ઘણો 1% શ્રદ્ધાનો ભાવ પેદા થાય અને એક વાત મૂકજો, કદાચ ગમે તેવી વાત હશે અને યોગ્ય હશે તો મેરડી કદાચ તમારી એ વાત પૂરી કરીને મારી સાબિતી ના લો. મેરડી કોકના કઈ જ ના કરશો. આમાં કેટલા એવા છે કોકના કઈ આયા, પરણે લઈને આવ્યું કોક કે લેડો એક વખત મારી જોડે બારે જા જઈએ, ખાલી મૌનતા રાખજો, બાધા રાખજો, તમારું કામ થઈ જશે. પણ છતાંય તમારા કારણે મેં કોકના કામ કરી આલે. પણ જેના અનુભવ ના થયા હોય ને એ જ ઉતાવળ કોણ કરે? જેનો મારો અસલ અનુભવ થયો હોય ને એ ઉતાવળ. આ બધા નહીં આવતા મારી એમને શું નડે છે, શું દુઃખ છે, કહી દો, બતાવી દો. મને બોલવામાં શું જાય છે ભાઈ? કહી દઉં કે પૂર્વજ, પણ પૂર્વજને ઘેર જઈને પાટલી પર બેહાડવા પડે, એને ધોરું કાપડ સફેદ કાપડ પોથરવું પડે, 5 ચોલ્લા કરવા પડે, ઊભી વાટનો દીવો કરવો પડે, કુલેરનો વ્યવહાર હાલવો પડે. આ બધું કોણ શીખવાડે તમને? એ વ્યક્તિગત શીખવાડા રહેવાય ના રહેવાય. એટલે બધું પ્રવચનમાં મેં બધું મેલેલું છે. કોઈ ક્યાંક ટાઈમ નહીં તો પછી બીજું બધું જોવાનો ટાઈમ છે તમને? મારા પ્રવચન જોવાના ટાઈમ કે મારી અમારા ઘરના નહીં માનતા, તો મેં ઘરના નહીં માનતા એના ઉપાય બતાવે છે. કદાચ તો પેલું એ માનો કે મારા ઘરના મગજમાં વસી જા, તારા 5 રવિવાર ભરીશ તો બધાના ઘરના મગજમાં વસી ના ભરાવતા કરું મેલડી નહીં. બીજો ઉપાય એ બતાવ્યો છે, ઘરના નહીં માનતા તો બધાને ઘેર ટીવી તો છે, શક નહીં છે, મોબાઈલ છે, ટીવી છે, તો બધા હરીમણી કદાચ ઘેર ખાવા બેઠા હોય ને એ ટાઈમે મારું ટીવી મોબાઈલ ચાલુ કરો. તમારો બાપ નહીં માનતો હોય તો પડ્યો જોશે ગારું આ શું છે, 1 જોશે, 2 જોશે, 3 જોશે ને, એટલે એને લાગશે કે સાચું સારું. અને એવું જેવું એને 1% એવું લાગ્યું કે આ સાચું છે, તરત રાતે સપને જવું. ખાલી 1% શ્રદ્ધા બેહવી જોઈએ. 1% પટેલ, 1-1.5% ખાલી આમ આત્મા સ્વીકાર કરે ખારું સાચું છે, એટલામ તો રાતે સપને જઈ આવું. અને એ જ બાપ એમ કે દીકરાને કે તું બારે જાય છે ને, મને માતાજી સપનામાં આયા અને આપણા દાદાનું નામ બતાવ્યું અને બાજુ વાળું ઘર બતાવ્યું ને એની મેલડી બતાવી. દોડ તો થાય કે નહીં? તમારે કશું કરવું નહીં. બોના જોઈએ, બોના. બાપ નહીં માનતો, માર માં નહીં માનતી, માર ઘરવાળી નહીં માનતી, ભાઈ નહીં માનતો, પેલા તું મોન આખી દુનિયા મોન. કોકના નસીબમાં પેલા કીધું તું, કોકના નસીબમાં ભક્તિ નાય લખી હોય, જેના નસીબમાં ને જેના લેખમાં લખી હોય એનાથી જ ભક્તિ થાય. નકર 1 લાખ ને 1000 વખત કોશિશ કરીને મરી જાઓ પણ 1 નો 2 માણસ આજે ના થાય ને કાલે ના. જો તમારા નસીબમાં આવી ભક્તિ લખી હોય તો તમારા નસીબનું તમે લો, બીજાના પરાણે મનાવવાની કોશિશ ના કરશો. ચાહે તમારા સાસુ સસરા હોય એને મનાવશો કે તમારા મા બાપ હોય એને મનાવશો, પણ એમના નસીબમાં નહીં લખ્યું તો નહીં જ મળે. રોમનું નામ પેલા રોજ કહું છું, હજુ કહેતી રહીશ કે રોમનું નામ 1 વખત રોમ બોલવાથી તમારા લાખો કરોડો ગુના પાપ નષ્ટ થઈ જાય. સાચા એ રોમનું નામ તમારા મુખે આવે ને તો તમને એમ લાગતું હશે કે ઓહો અમે તો બોલીએ છીએ કે રામ રામ, પણ હું માતા એવું કહું છું કે રામનું નામ તમારી આત્મા જ જેટલાય જન્મો સુધી મારા રામની ભક્તિ કરતી કરતી, રામ 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 કરતી કરતી, માં કરતી ભગવાનના ઘર સુધી જઈ હોય ને, તારે ભગવાને ફરી અવસર આલ્યો હોય કે ફરી ભજી લે મને રામને, ફરી ભજી લે મને રામને. જો લગીન કદાચ તમે મારા રામના શરણ સુધી છેક મોક્ષના દ્વાર સુધી ના પહોંચો તો લગીન તમારા 84 લાખ યોની ફરી મનુષ્ય અવતાર લઈ દુઃખ વેઠીને ભગવાનને તમારા પામમાં પડે ને. આ સત્સંગની વાતો છે, આ બધી ગળે નહીં ઉતરતી. હું રોજ કહું છું તમને ભૂખ છે નહીં, છે આનંદ નહીં જોઈએ. તમારા આનંદ જોઈએ બસ. પૈસા હોય, મિલકત હોય, ચાહે મન સમાન હોય, તમારા આત્મામાં શું જોઈએ? આનંદ. ગમે તે વસ્તુ આનંદ આવે એટલે તમને સારું લાગે, એ સુખ કહેવાય. પણ એ આનંદ રહેશે તમારે? રહેશે ખરો? લો કે તાર માં 25,000 ની જરૂર છે, અભિયાન મોનતા રાખી ગમે તેને ખાતા 25,000 ના ખાઈ દીધા, તે 25,000 માં પૂરેપૂરો આનંદ આવી જશે? આવશે? કોઈ ઘર નહીં, મકાન લઈ આલું,
મકાન લેવાથી આવી જશે તો આનંદ આવી જશે? તો એવી તો કઈક વસ્તુ હોવી જોઈએ ને કે આ જીવન આનંદ આવવો જોઈએ, એવું તો કઈક હશે. એ શું છે? ભક્તિ. મારા રોમ નું નામ અનુભવ કરો, ભલે મારા શરણ લો કે ના લો, મારા રોમ ના લેજો. મારી બડાઈ ને મારી મોટાઈ નહીં કરી, મારા તો મારા રોમ નું નામ વધે એટલું છે. મારા માટે મારી વસ્તી છે, મારો દીકરો છે. એમની ભક્તિ થી ભજન થી મને સંતોષ છે. તમે બધા મને રોમ રોમ કહેવા નહીં આવો તો હું પાતળી દુબળી થવાની? સાચું નહીં ભાઈ? પાતળી દુબળી થશે તમારી ઘરની માતાઓ કે પોતાની માન મૂકીને બીજી માતાઓને ધાવા જાય છે. થાય કે નહીં? દુઃખ લાગે જ, પણ છતાંય તમે મારા સાનિધ્યમાં આવો, તમારી માતાને દુઃખ લાગતું? જેમ કે પહેલો મારો ઉદ્દેશ હોય છે કે તમારી કુળની માતા. બીજી જગ્યાએ જ્યાં કુળની માતાની વાત થાય છે, સીધી એમ કે મેરડી છે, ઝોપડી છે, સધી છે, પેલી છે. ઝોપડી મેરડી સધી પછી મેલ, પેલા કુળની માતા ચઈ છે એ કે? હું પેલા શું કઉ છું? કુળની માતા. જેને ખબર નથી એને સપને બતાવી, જેને શંકા હતી એને સપને બતાવી, એને કઈક ને રૂબરૂ બતાવી, અને પુરાવા અંગાત બતાવી કે નહીં? તો ખાલી કુળદેવી, કોઈ ચઢવ માતા, પૂર્વજ, શિકોતર માતા, તમારા પેઢીમાં કદાચ 12 શિકોતર, આટલા ખાલી પૂજે રાખો ને 5 દેવ, વધારે નહીં 5 દેવ, તોય તમારી પેઢી તરી જાય. પણ તમને સંતોષ નહીં થતો એટલે ઘડે ઘડે ભુવાઓ જોડે માતાઓ જોડે જાઓ કે મારી અમે 3 દીવા કર્યા, સતીનો, ચામુંડનો, મેલડીનો, કોઈ ફરક ના પડ્યો. એટલે પાસે માતા જોડે ભુવા જોડે જાઓ એટલે કહેશે કે હજુ મસવાણી મેલડી, એટલે પાછી મસવાણી મેલડીને દીવો કરે તોય ફરક ના પડ્યો. એટલે ફરી ભુવા જોડે જાઓ એટલે પછી કે હારી ઝોપડી માતા છે એક, તો કે હારું હેડો ઝોપડી નું કરીએ, ઝોપડી નું કર્યું. પછી અહીંયા ફરક ના પડ્યો એટલે પાછા કે હારું એક બીજી ઝોપડી છે બહારની, ફલાણાની, પછી એનો ન્યાય કરે તો અહીંયા ફરક ના પડ્યો. છતાં છેક સુધી બતાય કે ઝોપડી ખાતામાં ગોરી રહી ગયો, હાર તલો એને ચૂડવાનું. પછી કે હારું મસાણી ખાતા વીર મહારાજ છે, પાછું એને આલ્યું. એમ કરતા કરતા 2 વર્ષ ફેરતા 2 વર્ષ ને આખી જાય, અને 2 વર્ષમાં પેલા કઈ સંતોષ થાય નહીં. જેમ કે એની માતાઓ નહીં પડી નહીં, એનો સ્વાર્થ છે. હારું ચમ નહીં થતું, હારું ચમ નહીં થતું, અને સ્વાર્થ હોય તો માતા કોમ ના કરે. એટલે રોજે રોજ દીવા કરે જાય ને ભુવાઓ નવું બતાવે જાય ને 2-5 વર્ષ થાય ને, અને પછી એવો હલવા ને એટલે કે હો મેં તો 11 દીવા કર્યા, હારું કશું હારું થયું નહીં, હવે તો કંટાળ્યો, હવે તો બધું શેટી નાખી દે. એ બધું શેટી નાખવા કદાચ તમારી પેઢીની અસલ 2-4 માતાઓ એ ભુવાની બતાવેલી કોઈ અસલ માતાઓ 2-4 હોય અને એ જતી રહે, તમારી પેઢીઓનો સર્વનાશ થઈ જાય કે નહીં? એટલે હું એવું કહું છું, કદાચ મારી પર વિશ્વાસ આવતો હોય તોય, ના આવતો હોય તોય ભલે, મારું બતાવેલું દેવ હોય તો હું એવું કહું છું પેલા દીવો ના કરતા. જેવું મેં મસાણી મેલડી બતાવી તો ખાલી અગરબત્તી કરો કે માં મારી મસાણી હોય, પેઢીની જ હોય, તો માં મારા કોઈ પારખું નહીં જોતું. મને સોલંકી પેઢીની મેલડીએ, બારેજાની કુખાર મેલડીએ કીધું છે, તો માં સાચી જ હોઈશ, તું મને વિશ્વાસ છે. પણ માં 2 અગરબત્તી કરું છું, પણ કોઈ મારા વડીલા કે અમારા ઘરના પરિવારમાં સપને આય કે કોઈ અણસાર હાલ, આ નાનું અમથું કોમ છે અમારા પરિવારમાં, અને ભેગા થઈને એક માગણી કરો મસાણી મેલડી પૂરી કરી તો આખા પરિવાર અંગાત બેહાર જોઉં મેલડી.